નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 29/6/2024ના સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એક બાજુ મેઘમહેરથી ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી, ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આગામી 3 દિવસ મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરશે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો જે જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપી સમાવેશ થયો છે, જેમાં આ તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। જે જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। અને આજની વાત કરવામાં આવે તો 29 નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। અને જ્યારે કે 30 જૂનની એટલે કાલે વરસાદની શક્યતા છે। અને ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે, દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેમાં વલસાડ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જે રાજ્યમાં 12 મે ખાંગા થવાની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો રાજ્યમાં આજથી ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે પણ આગાહી કરવામાં આવી રહી છે। તો ગુજરાતમાં વરસાદને લઈને સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ખેડૂતો માટે માઠા સમાચાર પણ મળી આવ્યા છે। જે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે એક પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે। તો અરબી સમુદ્રમાં ઓડિશાથી આવતો ભેજવાળો પવન સાયક્લોનિક સર્ક્યુલેશન એક થતાં અતિ ભારે વરસાદની પણ શક્યતા છે। આજે સુરત, વલસાડ, નવસારી, વાહમાં, ડાંગ, વલસાડ ભારે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કહ્યું છે કે ભેજવાળા પવનને લીધે સાયક્લોનિક સર્ક્યુલેશન મળતા તથા અતિ ભારે વરસાદ પડવાની પણ છે। જે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે। જે સુરત, વલસાડ, નવસારી, આવામાં ડાંગ વરસાદ પણ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો મુજબ કહ્યું છે, અરબી સમુદ્રમાં ઓડિશા, આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે। જેવા હવામાનમાં આંબાલાલ પટેલે જણાવ્યું મુજબ આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થશે। જો જુલાઈ પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં વન સક્રિય થઈ છે, જે આજથી જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગ જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થશે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી